જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ સ્વામિનારાયણ સંપ્રદાયના નારી રત્નો પૈકી કચ્છ ભુજ પ્રદેશના કેટલાક સ્ત્રી ભક્તોના આખ્યાન. પ્રસંગો શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી જોડાયેલા છો તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. આપ સૌના પ્રતિભાવો અમને આવા જ દિવ્ય અને કલ્યાણકારી પ્રસંગો આપ સુધી પહોંચાડવા પ્રેરિત કરતા રહે છે. આજે આપણે માણીશું કચ્છ ભુજના ઝમકુબા, કચ્છ ધમડકાના કરણીબા અને કચ્છ ભુજના લાધીબાઈના પ્રેરક પ્રસંગો. ભાલ પ્રદેશના ધંધુકા પાસેના વાગડ ગામમાં ક્ષત્રિય જ્ઞાતિના રાજવી કુટુંબમાં જનકબાનો એટલે કે ઝમકુબાનો જન્મ થયેલો. તેમના પિતાશ્રીનું નામ દરબાર શ્રી ખોડુભા તથા માતુશ્રીનું નામ બા શ્રી વ્રજકુંવરબા હતું. તેમનું પોતાનું નામ બા શ્રી જનકબા હતું, પરંતુ બાલ્યાવસ્થામાંથી જ સદાચાર અને ભગવદ ભક્તિ પરાયણ આ જનકબા વાજિંત્ર વજાવીને કીર્તન ભક્તિ કરતા. તેથી તેના કુટુંબીજનો તેમને જમકુબા એવા નામથી જ બોલાવતા અને એથી જ તેઓ જમકુબા નામથી પ્રસિદ્ધિ પામેલા. દરબાર શ્રી ખોડુભા અને તેનો બધો જ પરિવાર સત્સંગના રંગે રંગાયેલ હોવાથી સત્સંગના ધર્મ નિયમો દૃઢ રીતે પાળતા. તેમના પરિવારમાં દરબાર શ્રી હરિસિંહ બાપુ શૂરવીર, પરાક્રમી અને શ્રી હરિના અનન્ય ભક્ત હતા. પોતાના રૂપ, ગુણ, ક્રિયા અને સ્વભાવથી સર્વને પ્રિય થયેલા જનકબાની પ્રશંસા સર્વત્ર થવા લાગી. રાજસ્થાનના ઉદયપુરના રાજવી રાણાએ જનકબાના રૂપ ગુણોની પ્રશંસા સાંભળીને પોતાના પુરોહિત દ્વારા જનકબાના સંબંધીજનોને કહેવરાવ્યું કે તમારી કન્યા જનકબાના લગ્ન ઉદયપુરના રાણા સાથે કરો. પરંતુ જનકબાએ કહ્યું કે ઉદયપુરના રાણા પરિવારમાં લગ્ન કરવાની મારી ઈચ્છા નથી, કારણ કે તે પરિવારમાં લગ્ન કરવાથી સત્સંગના નિયમ ધર્મો પાળી શકાય નહીં, તેમજ અખાદ્ય અને અપેય પદાર્થો ખાવા પીવાની ફરજ પણ આવી પડે, માટે તે કુટુંબમાં મારે લગ્ન કરવા નથી. જનકબાની આ વાત તેના કુટુંબીજનોએ માન્ય રાખી. પોતાની માંગણીનો અસ્વીકાર થવાથી ગુસ્સો થયેલા ઉદયપુરના રાણાએ અમદાવાદની પેશવા સરકાર દ્વારા જનકબાના સંબંધી દરબાર શ્રી હરિસિંહ બાપુ અને તેના કુટુંબીજનોને અમદાવાદ બોલાવ્યા અને તેની ઉપર રાજકીય ગુનાનો આરોપ મૂકીને તેઓને જેલમાં પુરાવી દીધા. આ બાબત સમાચાર શ્રી હરિને મળ્યા. તેથી શ્રી હરિએ રાજકીય અધિકારીઓનો સંપર્ક સાધીને દરબારોને જેલમાંથી છોડાવ્યા અને તેઓ શ્રી હરિના દર્શન કરવા શ્રી હરિ પાસે આવ્યા. ત્યારે શ્રી હરિએ તેઓને પૂછ્યું કે તમને શા માટે જેલમાં પૂર્યા હતા? ત્યારે તેઓએ શ્રી હરિને ઉપરોક્ત વાત કહી. શ્રી હરિએ તેઓને કહ્યું કે ઉદયપુરના રાણા સાથે વિરોધ થવાની તમને વિપત્તિ આવશે, માટે જનકબાના લગ્ન તમે તેની સાથે કરો અને જનકબાની રક્ષા ભગવાન કરશે. શ્રી હરિની આજ્ઞાથી તેઓએ ઉદયપુરના રાણા સાથે જનકબાના લગ્ન કર્યા. સત્સંગ છોડાવવા માટે ઉદયપુરના રાણાએ જનકબાને ખૂબ જ દુઃખ દીધું. તેના રાજમહેલમાં ચોકી પહેરો ગોઠવી દીધો. અખાદ્ય અને અપેય વસ્તુઓ જમવા પીવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. પરિણામે જનકબાને 3-4 દિવસ ઉપવાસ કરવા પડ્યા. આવી વિપરીત વેળાએ જમકુબાએ ભગવાનની પ્રાર્થના કરતા કહ્યું કે હે ભગવાન, આ દુઃખમાંથી તમે મને ઉગારો. તેની પ્રાર્થના ભગવાને સાંભળી હોય એ રીતે જમકુબાને ભગવાને પ્રેરણા કરી અને રાત્રિના સમયમાં સાહસ કરીને તે મહેલની બારીમાં દોરડું બાંધીને તેને આધારે રાજમહેલમાંથી નીચે ઉઠવ્યા અને અંધારાનો લાભ લઈને રાજમહેલમાંથી તે ભાગી છૂટ્યા. સવારે તપાસ કરતા રાજના ચોકીદારોને ખબર પડી કે જમકુબા મહેલમાંથી નાસી છૂટ્યા છે. એટલે રાણાએ તેને પકડવા માટે તેની પાછળ સૈન્ય રવાના કર્યું. પોતા તરફ આવતા સૈન્યના માણસોને જમકુબાએ દૂરથી જોયા, છતાં પણ હિંમત રાખીને તેઓ આગળ વધ્યા. મરેલા ઊંટનું હાડપિંજર તેણે રસ્તામાં જોયું, એટલે હાડપિંજરમાં સંતાઈ ગયા. સૈન્યના માણસો શોધખોળ કરીને ચાલ્યા ગયા. ત્યાર પછી જ જમકુબા તે હાડપિંજરમાંથી બહાર નીકળ્યા અને આગળ વધ્યા. રસ્તામાં નદી આવી, ત્યાં વસ્ત્રો ધોયા અને સ્નાન કરીને દેહ શુદ્ધિ કરીને વિશ્રાંતિ લીધી અને જળપાન કર્યું. ત્યાર પછી ધીરજ રાખીને તે આગળ વધ્યા. એ સમયમાં રસ્તામાં એક વિપ્ર તેમને મળ્યા.
તેણે પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે આપને ક્યાં જવું છે. જમકુબાએ કહ્યું કે ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણ છે, તેના દર્શન કરવા માટે જવું છે. તે વિપ્રે કહ્યું કે મારે પણ ગુજરાતમાં જ જવું છે અને હું પણ સ્વામિનારાયણનો આશ્રિત સત્સંગી છું, માટે તમો મારી સાથે ચાલો, હું ગુજરાતના રસ્તાનો માહિતગાર છું. એમ કહીને તે વિપ્ર જમકુબાની સાથે ચાલ્યા અને તેની સાથે જે જમવાનું મિષ્ટાન્ન હતું તે જમકુબાને આપીને તેને ભોજન તથા જળપાન કરાવ્યું. આ રીતે વિપ્ર સ્વરૂપે આવેલ શ્રીહરિ જમકુબાને માર્ગમાં સહાયરૂપ બન્યા અને તે સમયમાં શ્રીહરિ કારિયાણીમાં વિરાજમાન હતા. તેથી તે બ્રાહ્મણ કારિયાણી સુધી જમકુબાને મૂકી ગયા અને કહ્યું કે બહેન, આ ગામમાં સ્વામિનારાયણ ભગવાન વિરાજે છે, તમે ત્યાં જઈને તેના દર્શન કરો, હું થોડીવાર પછી ત્યાં આવું છું. એમ કહીને તે બ્રાહ્મણ અદૃશ્ય થયા અને કારિયાણીમાં વસતા ખાચરના દરબારમાં શ્રીહરિ વિરાજમાન હતા ત્યાં જઈને જમકુબાએ શ્રીહરિના દર્શન કર્યા. શ્રીહરિએ તેને આદરપૂર્વક આવકાર આપ્યો અને બહેનોને કહીને તેના ઉતારા, ભોજન વગેરેની વ્યવસ્થા કરાવી. થોડાક દિવસ કારિયાણીમાં રહીને શ્રીહરિ ગઢપુર આવ્યા અને જમકુબા કારિયાણીમાં લાડુબા, જીવુબા, રાજબા વગેરે બહેનોની સાથે રહીને કથા વાર્તાનો લાભ લેતા તે સૌ બહેનો પણ શ્રીજી મહારાજની સાથે ગઢપુર આવ્યા. પછી જમકુબા પણ બહેનોની સાથે ગઢપુર આવ્યા અને ત્યાં સ્થિર થઈને રહ્યા અને ત્યાં સત્સંગની કથા વાર્તા સાંભળે, ધર્મ નિયમો પાળે અને ઉપરાંત લાડુબા, જીવુબાનું ઘરકામ પણ દાસીની માફક કરતા. એક વખત શ્રીહરિએ જમકુબાને વાસણ માંજતા દીઠા એટલે લાડુબાને બોલાવ્યા અને કહ્યું કે લાડુબા, તમે આ બહેનને ઓળખો છો? તેણે કહ્યું કે હા મહારાજ, આ બહેન આપની કથા વાર્તાનો લાભ લેવા કારિયાણી આવેલા, તેને સાચવવાની ભલામણ તમે જ અમોને કરેલી. તે આ બહેન સરળ સ્વભાવના છે અને પોતાથી બને તેવું બધું જ કામ કરે છે. ત્યારે મહારાજ કહે, એ વાત તો સાચી, પરંતુ આ બહેન કોઈ સામાન્ય બાઈ નથી. આ બહેન તો ઉદયપુરના રાજરાણી હતા. ધર્મ નિયમ પાળવા તથા ભગવાન ભજવા માટે તેણે ઘણું દુઃખ સહન કર્યું. છેવટે રાજ સુખનો ત્યાગ કરીને, કષ્ટ સહન કરીને પ્રભુ ભજવા માટે અહીં આવ્યા છે. માટે તેની તમે યથાયોગ્ય ખબર રાખજો. સામાન્ય ઘરકામ તેમની પાસે કરાવવું નહીં. લાડુબા કહે, મહારાજ, આ વાતની તો મને આજે જ ખબર પડી. હવે હું તે બાબતમાં બરાબર ધ્યાન રાખીશ. કચ્છ પ્રદેશના આધોઈ, ધમણકા વગેરે ગામોના રાજા દરબાર શ્રી લાધાજી બાપુ અને તેના 4 પુત્રો તથા તેનો સમગ્ર પરિવાર સત્સંગને રંગે રંગાયેલ હતો. શ્રીહરિ અને સંતો તથા સત્સંગીઓમાં આત્મીય બુદ્ધિવાળા આ રાજવી પરિવારમાં બા શ્રી કરણીબાની સેવા સત્સંગમાં અતિ પ્રસિદ્ધ છે. બા શ્રી કરણીબા લાધાજી દરબારના પુત્રવધુ અને દરબાર શ્રી રાયધણજીના ભાભી થાય. દરબાર શ્રી લાધાજીને આધોઈ, ધમણકા વગેરે ગામોની રાજ્યસત્તા હોવાથી આ રાજવી કુટુંબ ધમણકા, આધોઈ વગેરે પોતાના ગામોમાં સમય પ્રમાણે રહેતા અને એથી જ શ્રીહરિની સેવાના કેટલાક પ્રસંગો આધોઈ ગામના અને કેટલા ધમણકા ગામના છે. હકીકતે બંને ગામમાં શ્રીહરિની અને સત્સંગની સેવા કરનાર દરબાર શ્રી લાધાજીનો પરિવારમાં કરણીબા એક જ મુખ્ય છે. દરબાર શ્રી લાધાજીના રાજમહેલમાં શ્રીહરિ અનેકવાર પધારેલા અને રોકાયેલા. એક સમયે 2 મહિના સુધી શ્રીહરિ તેમને ઘેર રોકાયેલા અને આ બધા જ પ્રસંગોમાં બા શ્રી કરણીબાએ વિવિધ પ્રકારે શ્રીહરિની સેવા કરી છે. સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં લાડુદાન ગઢવી સ્વરૂપે ધમણકામાં વિદ્યાભ્યાસ કરવા રોકાયેલા. ત્યારે પણ દરબાર શ્રી લાધાજી અને તેમના પરિવારે તેમને મદદ કરેલી. એકવાર શ્રીહરિ કચ્છ પ્રદેશમાં ગામોમાં વિચરણ કરતા કરતા ધમણકા પધારેલા. કચ્છના રણ પ્રદેશમાં પગપાળા ચાલીને એક ગામથી બીજે ગામ પ્રવાસ કરતા શ્રીહરિએ પગમાં જોડા કે મોજડી પહેરેલ નહીં, તેથી પગમાં કાંટા ઘણા વાગેલા. ચાલીને લાંબા પંથથી આવેલ શ્રીહરિને ભૂખ પણ લાગેલી. ધમણકા પધારેલા શ્રીહરિ સીધા જ દરબારગઢમાં ગયા. લાધાજી દરબાર વગેરે કોઈ ત્યાં હતા જ નહીં. નાના નાના રાજકુમારો તથા રાજપરિવારની બહેનો અને દાસ દાસીઓ હતા. પોતાના દરબારગઢમાં શ્રીહરિને આવેલા જોઈને બધા જ આશ્ચર્ય અને આનંદ પામ્યા અને શ્રીહરિનું સન્માન કરીને ઢોલીઓ બિછાવીને ત્યાં શ્રીહરિને વિરાજમાન કર્યા. પછી લાધાજી દરબાર વગેરે પુરુષોને બોલાવવા માટે કરણીબાએ સેવકને રવાના કર્યો અને મહારાજને પૂછ્યું કે મહારાજ, આજે આ રીતે એકલા જ અચાનક કેમ આવ્યા? કોઈ સાથે સમાચાર તો મોકલવા જોઈએ. મહારાજ કહે, એ બધી વાત પછી કરો, પહેલાં તો જમવાનું લાવો, ભૂખ ખૂબ જ લાગી છે. કરણીબાએ કહ્યું કે મહારાજ, આપને અપાય તેવું ભોજન તૈયાર તો છે નહીં. આપને માટે તો સ્વચ્છ પવિત્ર ભોજન કરાવવું પડે તેમ છે. શ્રીહરિ કહે, બીજું કાંઈ જમવા યોગ્ય હોય તે લાવો, હવે વધુ સમય ભૂખ સહન થાય તેવું નથી.
કરણીબાએ કહ્યું કે મહારાજ, દહીં ઘણું છે, સાંજે જ મેળવેલું તાજું દહીં આપું ચાલશે? શ્રીહરિ કહે, એ તો અમને બહુ જ ભાવે છે, લાવો. પછી કરણીબાએ તરત જ દહીં તૈયાર કરી અને તાંસડી ભરીને શ્રીહરિને આપ્યું. તે દહીં શ્રીહરિ જમી ગયા અને કહ્યું કે હજુ વધારે દહીં છે? કરણીબા કહે, દહીં તો ઘણું છે. ત્યારે શ્રીહરિ કહે, જેટલું હોય તેટલું બધું લાવો, ભૂખ બહુ જ લાગી છે. ત્યાર પછી પોતાના ઘરમાં મોટા 2-3 વાસણમાં દહીં હતું, તે બધું જ કરણીબાએ શ્રીહરિને આપ્યું અને શ્રીહરિ તે બધું જ દહીં જમી ગયા. ત્યાર પછી કરણીબાએ સમાચાર પૂછ્યા ત્યારે મહારાજે વિગતવાર બધી જ વાત કરી. કરણીબા કહે, તમે ઉઘાડા પગે પ્રવાસ કરો છો, તે પગ બળે અને કાંટા વાગે, આટલું બધું શા માટે કષ્ટ વેઠો છો? મહારાજ કહે, સત્સંગીઓને સુખ દેવા માટે જ આ કષ્ટ વેઠીએ છીએ અને કાંટા તો ઘણા વાગ્યા છે, તમને કાંટા કાઢતા આવડતા હોય તો કાઢી આપો. કરણીબા કહે, કાંટા કાઢતા તો આવડે છે. એમ કહીને તેણે પ્રેમથી શ્રીહરિના પગ ધોયા અને ધીરે રહીને શ્રીહરિના ચરણમાંથી કરણીબાએ 100 વડે કાંટા કાઢ્યા. બંને પગમાં અનેક કાંટા વાગેલા. તે બધા જ કાંટા કાઢ્યા તેટલી વારમાં દરબારશ્રી વગેરે આવી ગયા અને ભોજન પણ તૈયાર થયા. તેથી ભાવથી તેમણે શ્રીહરિને જમાડ્યા. એક વખત શ્રીહરિ આધોઈ પધારેલા અને દરબાર શ્રી લાધાજીના દરબારગઢમાં ઉતર્યા. કરણીબાએ ભોજન તૈયાર કરાવ્યા અને ભાવથી જમાડ્યા. દરબારશ્રી અને તેના પુત્રોએ પૂજા કરી અને રોકાવાની પ્રાર્થના કરી. ત્યારે શ્રીહરિએ કહ્યું કે રોકાઈ શકાય તેમ નથી, કારણ કે ડભાણમાં યજ્ઞ કરવાનો છે, માટે ત્યાં જવાની ઉતાવળ છે અને તમે પણ બધા યજ્ઞ નારાયણના દર્શન કરવા ડભાણ આવજો. દરબારશ્રી અને પુત્રોએ શ્રીહરિનું વચન માન્ય રાખીને કહ્યું કે અમે દર્શન કરવા જરૂર આવીશું જ. એ સમયમાં કરણીબા વગેરે રાજ પરિવારના બહેનોએ કહ્યું કે મહારાજ, ડભાણમાં થનાર યજ્ઞ મહોત્સવમાં આવવાની અમારે પણ ઈચ્છા છે, પરંતુ અમારા પરિવારમાં મર્યાદા હોવાથી અમો બહાર નીકળી શકીએ નહીં, માટે આપ કૃપા કરો તો અમો યજ્ઞ મહોત્સવના દર્શન કરી શકીએ. તેની પ્રાર્થના સાંભળીને મહારાજે કહ્યું કે વ્યાસ ભગવાને સંજયને દિવ્ય દૃષ્ટિ આપી હતી, એવી જ દિવ્ય દૃષ્ટિ હું તમને આપું છું. તેથી અમો જ્યાં જ્યાં ઉત્સવ સમૈયા કરીએ અથવા જે લીલા ચરિત્રો કરીએ તે બધા જ અમારા દિવ્ય ચરિત્રો તમે અહીં બેઠા જ જોઈ શકશો. શ્રીહરિની કૃપાથી કરણીબાની દિવ્ય દૃષ્ટિ થઈ અને ત્યાર પછી તેઓ શ્રીને જીવન પર્યંત નિરાવરણ દૃષ્ટિ રહેલી. ધમડકા અને આધોઈમાં રહીને શ્રીહરિએ વિવિધ ચરિત્રો કર્યા છે તથા શ્રીહરિના ઉપયોગમાં આવેલી કેટલીક કિંમતી વસ્તુઓ શ્રીહરિની પ્રસાદી રૂપ જાણીને કરણીબાએ તેની સ્મૃતિ માટે કચ્છ ભુજના શ્રી નરનારાયણ દેવના મંદિરમાં અર્પણ કરેલ છે. રામાનંદ સ્વામીની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી કચ્છ ભુજ ગયા અને ત્યાં રહીને તેમણે ત્યાંની પાઠશાળામાં પિંગળશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ત્યાં સુંદરજીભાઈ સુતારના મકાનમાં બંને સંતો રહેતા. ગામમાં ભિક્ષાવૃત્તિ કરીને જીવન નિર્વાહ કરતા અને પાઠશાળામાં જઈને કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરતા. એ સમયમાં કચ્છ ભુજના કેટલાય મુમુક્ષુ આ બંને સંતોના પરિચયમાં આવ્યા. સંતોની રહેણી કરણી અને ધર્મ નિયમોનો અનુભવ કરીને કેટલાક મુમુક્ષુ સત્સંગી થયા. આ રીતે મુક્તાનંદ સ્વામીએ અને સુખાનંદ સ્વામીએ કચ્છ પ્રદેશમાં સર્વપ્રથમ સત્સંગનો પ્રચાર કરેલો. કચ્છ ભુજના નિવાસી કાયથ જ્ઞાતિના નથ્થુ મહેતા અને તેના બધા જ પરિવારે તન મન અને ધનથી રામાનંદ સ્વામીની સેવા કરીને સ્વામીશ્રીની અસાધારણ કૃપા પ્રાપ્ત કરેલી. એટલું જ નહીં, નથ્થુભાઈની પુત્રી લાધીબાઈએ તો સ્વામીશ્રીની કૃપાથી સમાધિ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. સ્વામીશ્રીની જ્ઞાન વાર્તા સાંભળીને ધર્મ નિયમોનું દ્રઢ પાલન કરીને વિશુદ્ધ ચિત્તવાળા લાધીબાઈએ સંસાર સુખ ત્યજી દીધા અને સ્વામીશ્રીની આજ્ઞાથી આજીવન સાંખ્યયોગ ધર્મ પાળીને આજીવન સત્સંગની સેવા કરી. આ લાધીબાઈના જીવનના કેટલાય આદર્શ પ્રસંગો આપણે આજે સાંભળીએ. કાયથ નથ્થુભાઈ મહેતાને 5 સંતાનો હતા. તેમાં 2 પુત્રીઓ અને 3 પુત્રો. તે પાંચેવના નામ લાધીબાઈ, ભાગબાઈ, શિવરામ, નારાયણજી અને હરિજીવન હતા. નથ્થુભાઈના આ 5 સંતાનોમાં લાધીબાઈ મોટા હતા. રામાનંદ સ્વામીની સેવા સમાગમ કરનાર તથા તેના માર્ગદર્શન મુજબ જીવન જીવીને આત્મનિષ્ઠા, બ્રહ્મસ્થિતિ અને યોગ સિદ્ધિ પામેલા લાધીબાઈ પોતાના ગુરુ રામાનંદ સ્વામીને જ ઈશ્વરનો અવતાર માનતા. રામાનંદ સ્વામી અક્ષર નિવાસી થયા પછી 2-4 વર્ષ પછીના સમયમાં શ્રીહરિ સર્વપ્રથમ કચ્છ ભુજ પધાર્યા. ત્યારે રામાનંદ સ્વામીના બધા જ શિષ્યોએ આદરભાવથી શ્રીહરિનું સન્માન કર્યું અને કેટલાક મહિનાઓ સુધી શ્રીહરિને કચ્છ ભુજમાં રોકેલા.
પોતાના રોકાણ દરમિયાન એક વખત સભામાં શ્રીહરિએ લાધીબાઈની પ્રશંસા કરેલી અને કહ્યું કે આપણે બધા જ રામાનંદ સ્વામીના શિષ્યો છીએ અને એ સંબંધથી આપણે બધા જ પરસ્પર ગુરુભાઈઓ કહેવાઈએ. અને સ્વામીશ્રીનું શિષ્યત્વ સ્વીકારનાર જે સત્સંગી બહેનો છે તે બધી જ બહેનોને હું મારી માતા અને મારી બહેન તરીકે જ માનું છું. આ પ્રદેશમાં જે સત્સંગી બહેનો છે તેમાં પણ આ લાધીબાઈ છે એ તો સ્વામીશ્રીના પરમ કૃપાપાત્ર છે. દિવસમાં એક જ વખત નીરસ અને સાત્વિક ભોજન કરનારા લાધીબાઈ પરમ તપસ્વીની છે. તેમના આદર્શ જીવનમાંથી આપણે બધાએ પ્રેરણા મેળવવાની છે. પોતાના ગુરુ રામાનંદ સ્વામીને જ સર્વેશ્વર માનનાર લાધીબાઈ અને સહજાનંદ સ્વામીનો આ પ્રથમ મિલાપ હતો. ગુરુસ્થાને નિયુક્ત થયેલા સહજાનંદ સ્વામી પ્રત્યે લાધીબાઈને આ મારા ગુરુભાઈ છે એવી વિશુદ્ધ ભાવના હતી. આવી ભાવનાવાળા લાધીબાઈ સહજાનંદ સ્વામીની સેવા અને સમાગમ આદરભાવથી કરતા અને સહજાનંદ સ્વામીને ભાઈ કહીને જ બોલાવતા. ગુરુકૃપાથી સમાધિ સિદ્ધિ પામેલા લાધીબાઈ યોગનો અભ્યાસ નિયમિત કરતા અને સમાધિ સ્થિતિમાં આત્મા અને પરમાત્માના દિવ્ય સુખનો અનુભવ પણ કરતા. એક વખત તેને સમાધિમાં પોતાના ગુરુ રામાનંદ સ્વામીને દર્શન થયા. ગુરુના દિવ્ય દર્શનથી આનંદ પામેલા લાધીબાઈએ ગુરુને વંદન કર્યા અને કહ્યું કે આપે કૃપા કરીને દર્શન દીધા તે મારે માટે આનંદની વાત છે. ગુરુદેવ, આપ આજ્ઞા કરો તે કરવા તૈયાર છું. લાધીબાઈની વિનમ્રતાથી પ્રસન્ન થયેલા સ્વામીશ્રીએ તેને કહ્યું કે લાધીબાઈ, અમે તમને વારંવાર કહેતા કે હું તો પરમાત્માનો સેવક છું. ડુગડુગી બજાવીને પરમાત્માના ગુણગાન કરું છું. હું સર્વેશ્વર નથી એમ હું તમને વારંવાર કહેતો અને એમ પણ કહેતો કે થોડા જ સમયમાં પરમાત્મા પ્રગટ થશે. લાધીબાઈ, મારા આ વાક્યો તમને યાદ છે? લાધીબાઈ કહે, હા ગુરુદેવ, આપના આ વાક્યો મને બરાબર યાદ છે. લાધીબાઈના વાક્યો સાંભળીને સ્વામીશ્રીએ તેને કહ્યું કે લાધીબાઈ, મારા એ વાક્યોનો અર્થ તમે બરાબર સાંભળી લો અને સમજી વિચારીને તે પ્રમાણે તમે રહો તો તમે સુખી થશો. લાધીબાઈ, મારા આ વાક્યોનો અર્થ તમે આ મુજબ સમજો કે તમારા સર્વેના ગુરુસ્થાને મેં જેને નિયુક્ત કર્યા છે તે સહજાનંદ સ્વામી સર્વેશ્વર છે. તેને સર્વેશ્વર માનીને તેનો તમે દ્રઢ આશ્રય કરો, તેની આજ્ઞા પ્રમાણે રહો. સહજાનંદ સ્વામી સર્વેશ્વર છે એમ દ્રઢ નિશ્ચય કરીને તેનું ભજન કરો. આ રીતે સમજી વિચારી તે પ્રમાણે તમે રહેશો તો તેના દિવ્ય સ્વરૂપનું સુખ તમને પ્રાપ્ત થશે તથા તમારી આત્મશક્તિનો તથા તમારા ઐશ્વર્યોનો પણ વિશેષ વિકાસ થશે. પોતાના ગુરુનો આ દિવ્ય સંદેશ લાધીબાઈએ સહર્ષ સ્વીકાર્યો અને પોતે જે ભૂલ કરી હતી તેની ક્ષમાયાચના કરીને ગુરુને પ્રસન્ન કર્યા. ગુરુના એ આદેશને જીવનમાં ઓતપ્રોત કરનાર લાધીબાઈએ તન, મન અને ધન સર્વ સહજાનંદ સ્વામીને સમર્પિત કર્યું અને સહજાનંદ સ્વામીને સર્વેશ્વર માનીને અનન્ય ભાવથી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા લાગ્યા. એક સમયમાં સંતો સહિત શ્રીહરિ કચ્છ પ્રદેશના ભુજનગરમાં વિરાજમાન હતા. શિયાળાનો સમય હોવાથી શ્રીહરિ પાસે સગડી રાખી હતી. તેથી સંતો અને શ્રીહરિ તાપતા તાપતા પરસ્પર પ્રશ્નોત્તર કરતા હતા. એ સમયમાં એક સંન્યાસી ત્યાં આવ્યા. તે એવો પ્રચાર કરતા હતા કે હું સમાધિનિષ્ઠ છું અને તે સંન્યાસી સમાધિનો દેખાવ કરીને લોકોને છેતરતા. શ્રીહરિ અને સંતો સત્સંગીઓ સભા કરીને બેઠા હતા ત્યાં આ સંન્યાસી આવી અને સભાજનોને પોતાની સમાધિ સિદ્ધિના પ્રયોગો બતાવવા લાગ્યા. તેના પ્રયોગો જોઈને શ્રીહરિએ તેને કહ્યું કે અમે તો સમાધિ વિષયક જ્ઞાનના અભ્યાસી ખાસ નથી, પરંતુ અમારા ગુરુની કૃપાથી આ લાધીબાઈ સમાધિ સિદ્ધિ પામેલા છે. એમ કહીને લાધીબાઈને શ્રીહરિએ કહ્યું કે લાધીબાઈ, આ સંન્યાસી મહારાજને તમારી સમાધિ સિદ્ધિ બતાવો. શ્રીહરિની આજ્ઞા થતાં લાધીબાઈએ આસન વાળીને પ્રાણાયામ કર્યો અને ઇન્દ્રિયોની વૃત્તિઓને અંતર્મુખ કરીને લાધીબાઈ સમાધિમાં તલ્લીન બની ગયા. આ રીતની તેની સમાધિ સિદ્ધિ જોઈને આશ્ચર્ય પામેલા સંન્યાસીને શ્રીહરિએ કહ્યું કે આ બાઈની સમાધિ સાચી છે કે ખોટી છે તેની ખાતરી કરવા માટે જે પ્રયોગ કરાય છે તે તમે જુઓ. એમ કહીને સગડીમાંથી અંગારાના અંગારા શ્રીહરિએ ચીપિયાથી લીધા અને તે સળગતા અંગારા લાધીબાઈના કાંડા ઉપર મૂક્યા. અંગારા મૂકવાથી લાધીબાઈના કાંડા દાઝવા લાગ્યા, ફૂલ્લા પડ્યા, છતાં સમાધિમાંથી જાગૃત થયા નહીં. સંન્યાસીની સામે જોઈને શ્રીહરિએ કહ્યું, અમે તો સમાધિની સત્યતાની ખાતરી આ રીતે કરીએ છીએ. શ્રીહરિની વાત સાંભળીને આગંતુક સંન્યાસીને ભય લાગ્યો કે હું સમાધિ કરું અને મારી પરીક્ષા આ રીતે કરે ત્યારે મારો દંભ દેખાઈ જાય, ઉપરાંત શારીરિક પીડા પણ ભોગવવી જ પડે. એમ વિચારી ભય પામીને તે ત્યાંથી ચાલ્યા ગયા અને થોડા જ દિવસમાં કચ્છ પ્રદેશમાંથી તે અન્યત્ર જતા રહ્યા. આ બાજુ બહેનોની સભામાં બેઠેલા સમાધિસ્થ લાધીબાઈના કાંડા ઉપર સળગતા અંગારા મૂકવાથી તેના હાથમાં ફૂલ્લા પડ્યા.
કાંડાઓ દાઝતા હતા, છતાં લાધીબાઈ તો સમાધિસ્થ જ હતા અને તેને અંગારાની પીડાની કશી અસર જ હતી નહીં. પરંતુ સભાજનોએ શ્રીહરિને કહ્યું કે મહારાજ, આવી પરીક્ષા કરાય નહીં. એ સમયમાં હિરજીભાઈના પત્ની અમરબાઈએ ગુસ્સે થઈને શ્રીહરિને કહ્યું કે આવી પરીક્ષા કરવી નહીં, પાખંડ ચલાવવો નહીં. આમ કરશો તો તમને કોઈ નમસ્કાર પણ નહીં કરે, તો પછી જમવાનું તો કોણ પૂછશે? માટે આ લાધીબાઈને જગાડો. એમ કહીને લાધીબાઈના કાંડા ઉપરથી તે અંગારા દૂર કર્યા. શ્રીહરિએ અમરબાઈને કહ્યું કે લાધીબાઈને તમે જ જગાડો ને. શ્રીહરિના કહેવાથી લાધીબાઈને જગાડવા માટે અમરબાઈએ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ લાધીબાઈ સમાધિમાંથી જાગૃત થયા નહીં. પછી અમરબાઈએ કહ્યું કે મહારાજ, આપ તેને જગાડો. અમરબાઈના કહેવાથી શ્રીહરિએ લાધીબાઈને સમાધિમાંથી જાગૃત કર્યા અને તેને પૂછ્યું કે લાધીબાઈ, હાથમાં તમને પીડા થાય છે? ત્યારે લાધીબાઈએ કહ્યું કે મહારાજ, રામાનંદ સ્વામી અને આપની કૃપાથી મેં આત્મનિષ્ઠાની સિદ્ધિ કરી છે, તેથી શારીરિક કષ્ટ સહન કરવાનો મારો સહેજે જ અભ્યાસ છે જ, પરંતુ દેહ દ્રષ્ટિએ થોડી પીડા થાય છે. ત્યાર પછી સુતાર હિરજીભાઈને ઘેરથી રાળનો મલમ મંગાવીને તેના પાટા બંધાવ્યા, તેથી 2-4 દિવસમાં આરામ થઈ ગયો. લાધીબાઈ અને તેના બંધુઓએ એકવાર વિચાર કર્યો કે શ્રીહરિ અને રામાનંદ સ્વામીની કૃપાથી આપણા પરિવારમાં સંપ અને ધર્મ છે અને તેના જ પરિણામે તન, મન અને ધનથી આપણે બધા સુખી છીએ. આપણી સંપત્તિ ભગવાન અને તેના ભક્તોના ઉપયોગમાં આવે ત્યારે જ તેની કૃપા આપણે પ્રાપ્ત કરી શકીએ. અને આવા શુભ હેતુથી આપણા ઘર આંગણે એક મોટો ઉત્સવ કરવો અને તે ઉત્સવ પ્રસંગે શ્રીહરિ, સંતો અને સત્સંગીઓને આમંત્રણ આપીને તેઓને આપણે ઘેર પધરાવીને ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા કરીને તેઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવી. આવો શુભ સંકલ્પ કરીને તે કાર્ય માટે શ્રીહરિની સંમતિ મેળવવાની જવાબદારી તેઓએ પોતાના વડીલ બહેન શ્રી લાધીબાઈને સોંપી. આ બાબતમાં લાધીબાઈએ ગઢપુર શ્રીહરિને સમાચાર મોકલ્યા અને તેના અનુસંધાને સંતો સહિત શ્રીહરિ ભુજ પધાર્યા અને લાધીબાઈને ઘેર ઉતર્યા. ઉતારા, ભોજન વગેરેની વ્યવસ્થા લાધીબાઈએ જ કરી. બીજે દિવસે લાધીબાઈએ શ્રીહરિને કહ્યું કે મહારાજ, જીવુબા અને લાડુબાઈએ ગઢપુરમાં પોતાને ઘેર અન્નકૂટનો મોટો ઉત્સવ કરાવ્યો, એવો જ અન્નકૂટનો ઉત્સવ તમે મારે ઘેર કરો એવી મારી ઈચ્છા છે. તેની વાત સાંભળીને શ્રીહરિએ કહ્યું કે લાધીબાઈ, તમે તો સાંખ્યયોગી છો, તમારે જીવન નિર્વાહ પૂરતું જ ધન છે, માટે સાંખ્યયોગી બહેનોએ પોતાના જીવન નિર્વાહનું ધન ઉત્સવમાં વાપરવું નહીં. આજીવિકાનું ધન ઉત્સવ, સમૈયામાં કે ધર્માદામાં વાપરીને આજીવિકા માટે કોઈની મદદ માંગવી પડે એવું દાન પુણ્ય કે ધર્મ કાર્ય કોઈએ ક્યારેય કરવું નહીં. અને સાંખ્યયોગી બહેનોએ તો આવું દાન પુણ્ય, ઉત્સવ, સમૈયા કે ધર્મ કાર્ય ક્યારેય કરવું જ નહીં, કારણ કે આજીવિકા માટે પરાધીન થવાથી સ્વધર્મ પાલન પણ થઈ શકે નહીં. માટે તમારે મોટો ઉત્સવ કરવાનો વિચાર કરવો નહીં. મહારાજનો ઉપદેશ સાંભળીને લાધીબાઈએ કહ્યું કે મહારાજ, આપ કહો છો એ રીતે જ હું જીવન જીવું છું. મારી આવકથી વધારે ખર્ચ ક્યારેય હું કરતી નથી, તેમજ સાદગીથી જ જીવન જીવું છું, જેથી વ્યાવહારિક ખર્ચ વધે નહીં. પરંતુ આજે અમારે ઉત્સવ જે કરવાનો છે એ તો અમારા બંધુઓ તથા અમારા પરિવાર સમસ્ત વતી કરવાનો છે. માટે આપ અન્નકૂટ ઉત્સવ કરવાની સંમતિ આપો તો અમો તે અંગેની બધી તૈયારીઓ કરીએ. મહારાજ કહે, જો એમ જ હોય અને તમારું બધું જ કુટુંબ મળીને ઉત્સવનો ખર્ચ કરતા હો તો કરો, અમો તેમાં રાજી છીએ. શ્રીહરિની સંમતિ મેળવીને લાધીબાઈ અને તેના બંધુઓએ અન્નકૂટોત્સવ માટેની બધી જ તૈયારી કરી. અન્નકૂટ અંગેના વિવિધ પકવાનો, દાળ, શાક વગેરે ભોજન સામગ્રી બનાવવા માટે કચ્છ ભુજ શહેરના અને કચ્છ પ્રદેશના સત્સંગી બહેનો અને ભાઈઓને બોલાવીને બધો જ અન્નકૂટ તૈયાર કરાવ્યો. ધનતેરસ, અનંત ચતુર્દશી, દિવાળી અને અન્નકૂટ ઉત્સવો, આ બધા જ ઉત્સવો શ્રીહરિ, સંતો અને સત્સંગીઓએ લાધીબાઈ અને તેના બંધુઓને ઘેર કર્યા. સર્વને અન્નકૂટની પ્રસાદીના ભોજન કરાવ્યા. વસ્ત્રો અલંકારોથી શ્રીહરિની પૂજા કરી, તેમજ વસ્ત્રો અને પુષ્પોથી બ્રહ્મચારી અને સંતોની પૂજા કરી.
લાધીબાઈ અને તેના બંધુઓએ કરાવેલા આ અન્નકૂટ ઉત્સવમાં સમગ્ર કચ્છ દેશના સત્સંગીઓ ઉપરાંત કાઠિયાવાડ, ગુજરાત વગેરે પ્રદેશના સત્સંગીઓ આવ્યા હતા. એ બધા જ સત્સંગીઓ લાધીબાઈ અને તેના બંધુઓનો ભક્તિભાવ જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા અને શ્રી હરિએ તો એમ કહ્યું કે આ લાધીબાઈ અને તેના બંધુઓ પરમ એકાંતિક સત્સંગી છે. તેઓએ તન, મન, ધન, પરિવાર બધું જ સત્સંગને સમર્પિત કર્યું છે. એમ કહીને વસ્ત્રો, આભૂષણો, પુષ્પહારો વગેરે આપીને શ્રી હરિએ તેઓનું સન્માન કર્યું. એક વખત કચ્છ ભુજમાં સુંદરજીભાઈને ઘેર શ્રીહરિ વિરાજમાન હતા. એ સમયમાં લાધીબાઈ શ્રીહરિના દર્શને આવ્યા. તેણે શ્રીહરિની પ્રાર્થના કરી કે મહારાજ, અમારે ઘેર વિવાહ પ્રસંગ છે, તો એ પ્રસંગના દિવસોમાં આપ અમારે ઘેર જ જમવાનું રાખજો. તેમના આગ્રહથી શ્રીહરિ લાધીબાઈને ઘેર જમવા ગયા. એ સમયે તેમણે મહારાજને કહ્યું કે મહારાજ, અમારા પરિવારમાં વડીલ તરીકે અત્યારે હું છું, તેથી આ મારા ભાઈના વિવાહ પ્રસંગમાં તેની જાનમાં મારે જવું જોઈએ. અને અમારા સાંખ્યયોગીના ધર્મ નિયમ મુજબ તો અમારે સાંખ્યયોગીએ વિવાહમાં કોઈ પ્રકારે ભાગ લેવાય જ નહીં. તેમની વાત સાંભળીને શ્રીહરિએ તેમને કહ્યું કે તમે ધર્મ નિયમો તો જાણો છો, પછી તે બાબતમાં મને પૂછવાનો કોઈ અર્થ નથી અને દરેક સત્સંગીએ સ્વધર્મ પાલન તો અવશ્ય કરવું જ જોઈએ. માટે તમારા ભાઈની જાનમાં તમારે જવું નહીં. શ્રીહરિની વાત સાંભળીને લાધીબાઈ કંઈ બોલ્યા નહીં, પરંતુ તેણે મનમાં વિચાર્યું કે આ કાર્ય કરવાથી ધર્મ નિયમનો તો ભંગ થાય જ છે, છતાં તેનું પ્રાયશ્ચિત કરી લઈશું. પરંતુ આ વ્યવહારિક કાર્ય છે, તે કર્યા વિના છૂટકો નથી, તેથી મારા ભાઈની જાનમાં તો મારે જવું જ જોઈએ. આમ વિચારીને લાધીબાઈ પોતાના ભાઈની જાનમાં ગયા. વિવાહવિધિ પૂર્ણ કરીને જાન ઘેર આવતી હતી, તેમાં જે ગાડામાં લાધીબાઈ બેઠા હતા તે ગાડામાંથી લાધીબાઈ પડી ગયા અને તેમના શરીરે ગંભીર ઈજા થઈ. સગાઓ કાળજીથી સાચવીને લાધીબાઈને ઘેર લાવ્યા. તેના ભાઈ શિવરામ મહેતા મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે મહારાજ, વરરાજાને પરણાવીને જાન તો ઘેર આવી ગઈ, પરંતુ લાધીબાઈ ગાડામાંથી પડી ગયા છે, માટે આપ દર્શન દેવા પધારો. લાધીબાઈ જાનમાં ગયા, ગાડામાંથી પડી ગયા, તેને ઈજા થઈ. આ બધા સમાચાર સાંભળીને મહારાજને આશ્ચર્ય થયું. તે તરત જ લાધીબાઈને ઘેર આવ્યા. તેના શરીરની સ્થિતિ જોઈને શ્રીહરિએ કહ્યું કે લાધીબાઈ જેવા મુક્તાત્માને પણ પ્રારબ્ધના દુઃખ તો ભોગવવા જ પડે. લાધીબાઈને મુખમાં ઈજા થઈ હતી, તેથી બોલી શકાય તેવું હતું નહીં. પછી શ્રીહરિએ પોતે જ લાધીબાઈની સારવાર કરી. બકરીનું દૂધ મંગાવીને તેમાં હળદર વગેરે ઔષધિ નાખીને શ્રીહરિએ દૂધની કાંજી બનાવી અને તે કાંજી હાથથી ચમચી વડે લાધીબાઈને પાન કરાવ્યું. આ રીતે 3 દિવસ સુધી શ્રીહરિએ સારવાર કરી. ત્યારે તેમને થોડોક આરામ થયો અને થોડું બોલવા લાગ્યા. ત્યારે શ્રીહરિએ કહ્યું કે કેમ લાધીબાઈ, શું થાય છે? ત્યારે તેમણે કહ્યું કે મહારાજ, મેં તમારી આજ્ઞા લોપી અને મારો સ્વધર્મ પાળ્યો નહીં, તેથી મને આ દુઃખ આવ્યું. મારા કરેલા મારે જ ભોગવવાના. ત્યારે શ્રીહરિ કહે, આ તો પ્રારબ્ધનું દુઃખ છે, તે થોડા સમયમાં મટી જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.